જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 18 વન્યજીવન. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 18 માં જે પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો એનો એક વખત હું તમને રિપીટ કરી દઉં છું કે કયા કયા પ્રશ્નો આપણે ગયા લેક્ચરમાં આપણે જોયા હતા. ટોપિકના નામ બોલું છું, તમે ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે વન્યજીવનની પ્રસ્તાવના જોઈ હતી. ત્યાર પછી આપણે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો કેટલા છે, કયા કયા, તો 9 પ્રદેશો જે છે ભૌગોલિક પ્રદેશો, એ 9 પ્રદેશો વિશે આપણે જોયું હતું સૌથી પહેલા ટોપિક. ત્યાર પછી આપણે જે ટોપિક જોયો હતો એ ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો હતો. ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે જે ટોપિક જોયો હતો તે વન્યજીવો અને તેમના સંરક્ષણની જરૂરિયાત, વન્યજીવો અને તેના સંરક્ષણની જરૂરિયાત વિશે જોયું. નીચે પુસ્તક આપેલું છે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અભયારણ્ય વન્યજીવો વાળું, એ પુસ્તકમાં વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આપણે વન્યજીવો જે છે, પ્રાણીઓ છે, એમના ઉપર કઈ કઈ જોખમ, એટલે કયા જોખમો તોડાઈ રહ્યા છે. ટોપિક છે વન્યજીવો પરના જોખમો, 139 નંબરના પેજ ઉપર એ ટોપિક આપણે જોયો હતો. હવે પછી આપણે અત્યારે જે ટોપિક જોવાનો છે પેજ નંબર 140 ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 140 ઉપર આગળ જે ટોપિક ચાલી રહ્યા છે મેં તમને હોમવર્કમાં લખવા માટે આપેલા છે. ધ્યાન આપજો આ બાજુ કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો આપણે જોઈએ તો બોર્ડ પર ટોપિક લખેલો છે કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. જોખમો જોઈ લીધું કે વન્યજીવો જે છે, પ્રાણીઓ જે છે, એમના ઉપર કયા જોખમો, મુશ્કેલીઓ તોડાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે જંગલોનો નાશ થઈ રહ્યો છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે. હવે જો જંગલોનો નાશ થશે તો જે પ્રાણીઓ છે, એટલે કે જે વન્યજીવો છે, એ લોકોનો વસવાટ ક્યાં જશે? જંગલો નાશ થઈ જશે તો એ લોકો વસવાટ કઈ જગ્યાએ કરશે? એટલે એમના આશ્રય સ્થાનો જે છે એ અત્યારે છીનવાઈ રહ્યા છે. તો વન્યજીવો જે છે કે વન્ય પ્રાણીઓ છે એ લોકો માનવ વસાહત તરફ આવે છે, અને માનવ વસાહત તરફ આવે છે તો મનુષ્ય અને પ્રાણી એકબીજા સાથે અથડામણમાં પ્રાણીએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. હવે આપણે એના માટેના કેટલાક ઉપાયો છે કે આપણે એ વન્યજીવોને કઈ રીતે સંરક્ષણ કરીશું, એ વન્યજીવોને આપણે કઈ રીતે બચાવીશું. તો સંરક્ષણ માટેના ઉપાયો જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે વન્યજીવ સંરક્ષણના ઉપાય પેજ નંબર 140, પેજ નંબર 140 ઉપર જુઓ કે જંગલ વિસ્તારોની જાળવણી, તેમાં સતત વધારો કરવા, લાંબા ગાળા ચુસ્ત આયોજન હાથ ધરવું, જંગલ વિસ્તારની જાળવણી કરવી. પહેલો મુદ્દો લખો, ચલો. જંગલ વિસ્તારની જાળવણી, જંગલ વિસ્તારની જાળવણી કરવી, ચુસ્ત આયોજન કરવામાં, સરકાર દ્વારા આયોજન કરવામાં કે જંગલોમાં જે વૃક્ષો છે ત્યારે કપાય નહીં, જંગલોમાં વૃક્ષો છે કપાય નહીં, માટે સરકાર આયોજનબદ્ધ પગલાં ભરશે. જંગલ વિસ્તાર જે છે વન્યજીવના સંરક્ષણ માટે સખત કાયદાઓની જોગવાઈ અને તેનો ચુસ્ત અમલ. લખો, જંગલોની જાળવણી માટે સખત કાયદાઓ અને તેનું અમલીકરણ. જંગલોની જાળવણી માટે સખત કાયદાઓ બનાવવા, કેટલાક નિયમો બનાવવામાં આવે, એ નિયમોનો અમલ કરવામાં. દાખલા તરીકે કોઈ વૃક્ષો કાપે છે તે વ્યક્તિને દંડ કે સજા કરવામાં આવે, વૃક્ષો કપાવવા જોઈએ નહીં, એ માટે સરકાર સખત કાયદાઓ બનાવે, નિયમો બનાવે અને તે નિયમોનો અમલ કરાવશે. જનજાગૃતિના કાર્યક્રમો, લોકોને વૃક્ષોનું મહત્વ, જંગલોનું મહત્વ સમજાવવું, લોકોને, લખું અહીંયા, ચલો, લોકોને જંગલોનું મહત્વ સમજાવવું. લોકોને જંગલોનું મહત્વ સમજાવવાની જગ્યાએ તમે વૃક્ષોનું મહત્વ પણ લખી શકો છો કે લોકોને વૃક્ષોનું મહત્વ
સમજાવવું જોઈએ, એટલે કે એ લોકો વૃક્ષો ક્યારે કાપે નહીં. શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં બાળકોને પણ આ બાબત ઉપર શીખવવામાં આવે, કે બાળકોને પણ એવી રીતે ભણાવવામાં આવે કે વૃક્ષો ક્યારે કાપવા જોઈએ નહીં, વૃક્ષો કઈ રીતે ઉપયોગી છે એનું મહત્વ આપણે બાળકોને શીખવવાનું છે, કે ભવિષ્યમાં બાળક ક્યારે આના વિરોધી કામ કરે નહીં. વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. કોઈ વિકાસની યોજના બનાવવામાં આવે તો દાખલા તરીકે કોઈ એવા સારા સારા કાર્યક્રમો હોય, જેમ કે અત્યારે હાલ જોવા જઈએ તો લોકો પોતાના બર્થડે ઉપર, કોઈ સારા સારા તહેવારો ઉપર લોકો શું કરતા હોય છે, વૃક્ષનું વાવેતર કરતા છે. હમણાં જ ઘણી શાળાઓમાં, આપણી શાળાઓમાં પણ એવું એક આયોજન કરવામાં આવ્યું કે બધા જ વિદ્યાર્થીઓને એક વૃક્ષના છોડ આપેલા વાવવા માટે, વાવેતર કરવા માટે એક વૃક્ષના છોડ બધાને આપેલા, કે જે પોતાના ઘરે લઈ જઈ શકે છે અને બાલ્કનીમાં એવી જગ્યાએ તેનો કુંડામાં કે એમાં તેને મૂકીને તેનું વાવેતર કરી શકે છે. એટલે આ એક આયોજન કરવાનું કે દરેક બાળક પોતાના જન્મદિવસે એક વૃક્ષનું વાવેતર કરશે. વિચાર કરો કે બધા જ લોકો પોતાના જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે આ જ રીતે વૃક્ષનું વાવેતર કરશે તો લાંબા ગાળે તે વૃક્ષોમાં વધારો થશે. એટલે કે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં લોકોને ભાગીદાર કરવા, લોકોને પ્રોત્સાહિત કરવા, વૃક્ષો કપાતા અટકાવવા, લોકોને સમજાવવા અને વૃક્ષો જે કપાય છે એ વૃક્ષો કપાતા અટકાવવા. લખો, વૃક્ષો કપાતા અટકાવવા, વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. ત્યાર પછી વાત કરું વિદ્યાર્થી મિત્રો કે તેના પોલાણ ઉપર, તેની ડાળીઓ ઉપર પક્ષીઓના માળાઓ છે, તેનું સ્થાન છે, અને ખાસ ધ્યાન રાખજો કે વૃક્ષો કપાતા તે વૃક્ષો ઉપર પક્ષીઓના માળા પણ હોય છે, એ વૃક્ષો ઉપર પક્ષીઓના માળા હોય છે, તેની પણ સાવચેતી રાખવી જરૂરી છે, કે એનું પણ ધ્યાન રાખવું. યાયાવર પક્ષીઓ જે છે એ તળાવો કે જળ વિસ્તારોમાં એ લોકો પોતે આવતા હોય છે, તો એ જગ્યાની પણ જાળવણી કરવી જોઈએ, જેથી એ પશુ પક્ષીઓ જે છે એ પોતાનું આશ્રય સ્થાન ક્યારે ગુમાવે નહીં. પક્ષીઓની જરૂરિયાત જે છે કે એ લોકો સારી રીતે પોતે, દાખલા તરીકે પક્ષીઓ આકાશમાં ઉડે છે પણ પોતાનો વિસામો ક્યાં કરે છે, આકાશમાં પક્ષીઓ ઉડે તેનો વિસામો ક્યાં છે, તો વૃક્ષો ઉપર એનો વિસામો છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દિન પ્રતિદિન જે વૃક્ષો કપાઈ રહ્યા છે, તો પક્ષીઓ જે છે આપણા રહેણાંક વિસ્તારમાં જુઓ છો, મોટા મોટા ફ્લેટ હોય, કોમ્પ્લેક્સ હોય, આવી જગ્યાએ પક્ષીઓ આવી રહ્યા છે, કે આવી જગ્યાએ પક્ષીઓ પોતાનું આશ્રય સ્થાન શોધી લીધું છે. એટલે તમે વિચારો કે વૃક્ષો ઘટી ગયા છે, એના કારણે એ લોકોને આ બાજુ આવે છે, વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. એટલે કે વૃક્ષો જે કહીએ એ પશુ પક્ષીઓ અને પ્રાણીઓનો એક આશ્રય સ્થાન છે, તમે જાણો છો. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો વપરાશ વધારવો, પ્રદૂષણને ઘટાડવા માટેની સક્રિય કામગીરી કરવી. વૃક્ષો જે વધારે પ્રમાણમાં જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે, વૃક્ષો જે છે પ્રદૂષણમાં ઘટાડો કરે છે, તમે જાણો છો. જેટલા વધારે વૃક્ષો હશે એટલું પ્રદૂષણની માત્રા ઘટશે. એટલે કે પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જંગલમાં દાવાનળના કારણે ક્યારેક આગ લાગે છે. હવે તમને ખબર છે દાવાનળ કોને કહેવાય? તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. દાવાનળ એટલે કે જંગલમાં જે કોઈ કારણસર આગ લાગે છે, જેમ કે વીજળી પડે, ચોમાસામાં જ્યારે વીજળી પડે ત્યારે જંગલમાં આગ લાગી જતી હોય છે. વીજળી પડે છે ત્યારે જંગલમાં આગ લાગી જતી હોય છે. કોઈ કુદરતી કારણોસર જંગલમાં આગ લાગે છે. બે વૃક્ષોની પરસ્પર ડાળીઓ પરસ્પર ઘર્ષણ સાથે અથડાતા પણ ક્યારેક આગ લાગે છે. દાવાનળથી જો જંગલમાં આગ લાગે છે તો એ આગને કઈ રીતે બુઝાવવી, એ આગને કઈ રીતે ઓલવવી, એ માટે પણ સરકાર અગમચેતી પગલાં એ રીતે આયોજન કરશે કે જંગલોમાં જો અચાનક આગ લાગે છે તેને કઈ રીતે આપણે બુઝાવવી, કે કઈ રીતે આગળ પગલાં ભરવા, એ બાબતે પણ સરકાર સાવચેતી રૂપે પગલાં ભરશે અને વૃક્ષો અને જંગલોને બચાવવાના પ્રયત્નો કરશે. આ બધું જ આયોજન જો કરવામાં આવે તો વન્યજીવોનું સંરક્ષણ માટેનો ઉપાય બેસ્ટ છે. કે આ ટોપિક આપણે જે જોયો કે વન્યજીવોના સંરક્ષણના ઉપાયો, આટલી વસ્તુ જો આપણે તમને કીધી, આ બધી જ બાબતો ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો વન્યજીવોનું સંરક્ષણ ચોક્કસ પ્રમાણમાં થઈ જશે. આ ટોપિક હતો વન્યજીવ સંરક્ષણના ઉપાયો. હવે પછીનો ટોપિક જે છે જોઈએ, ચાલો બોર્ડ પર લખી રહ્યો છું, વન્યજીવ
સંરક્ષણના ઉપાયો તમે નોટબુકમાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવો ટોપિક જોઈએ. ચલો નવો ટોપિક જોઈશું આપણે. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જોયા. હવે એના માટેના પગલાં. સંરક્ષણ માટેના પગલાં ઉપાયો જોઈએ. હવે કયા પગલાં ભરીશું? સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એ યોજનાઓમાં પ્રાણીઓના સંરક્ષણ માટેની યોજના કે અમુક ચોક્કસ પ્રાણીઓનું સંરક્ષણ થાય, અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને ધ્યાનમાં રાખીને તે પ્રાણીઓનો બચાવ. જેમ કે ઘણા પ્રાણીઓ આપણે આગળ જોઈએ પ્રમાણે લુપ્ત થઈ રહ્યા છે, નામશેષ થઈ રહ્યા છે, કે અત્યારે જોવા મળતા નથી. એવા બધા પ્રાણીઓને બચાવવાના છે, કે લોકોનું સંરક્ષણ કરવામાં આવે છે. એ માટે સરકાર કેવા પગલાં ભરશે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો જોઈએ આપણે. આપણા દેશમાં વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. આપણા દેશમાં વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદાઓ થતા આવ્યા છે. કે મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણના કેટલાક કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો, રાજ્ય નીતિ માર્ગદર્શનના સિદ્ધાંતોમાં આની વિગતો આપવામાં આવેલી છે. કે ભારતીય વન્યજીવ બોર્ડે ભલામણ અનુસાર વન્યજીવ સુરક્ષા અધિનિયમ કાયદો બનાવ્યો, જેમાં 2014 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 503 અભયારણ્યો, કેટલા? 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો, 22 અભયારણ્યો, જે પૈકી 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ધ્યાન રાખો કે 2014 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 503 અભયારણ્યો, 2014 નો આંકડો આપે છે એ 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેના પૈકી 22 જેટલા અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ ગુજરાતમાં છે. આપણે જે આંકડો જોયો ટોટલ ભારતમાં 503, ગુજરાતમાં 22, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો ટોટલ ભારતમાં, જ્યારે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં, 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર 14 જેટલા જે છે ટોટલ ભારતમાં 14 અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં. નીચે જે આંકડા આપેલા છે ગુજરાતના છે, ઉપર જે આપેલા છે ટોટલ આખા દેશની વાત કરી છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશની આરે હોય તેવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. જેમાંથી કેટલીક વન્યજીવોના સંરક્ષણ માટેની પરિયોજનાઓ પણ આપવામાં આવી છે. એમાં પરિયોજનાઓ જોઈએ તો વન્યજીવોની પરિયોજના પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. જો વન્યજીવ સંરક્ષણના પગલાં લખવામાં આવે તો પરિયોજના ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો. જેમાં વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના, આ બે પરિયોજના વિદ્યાર્થી મિત્રો ખાસ કે 10મા ધોરણમાં પણ તમારે આવશે. આખું ચેપ્ટર 10મા ધોરણમાં આવે છે આ વન્યજીવોનું. આમાં ઓછા પ્રમાણમાં આપેલું છે, 10મા ધોરણમાં વિસ્તૃતમાં આપેલું છે. આખું ચેપ્ટર ખાસું મોટું આપ્યું છે 10મામાં. જોઈએ વાઘ પરિયોજના. આ યોજનામાં શું હોય છે જોઈએ. એક વાઘ પરિયોજના કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 1973 માં 9 આરક્ષિત વિસ્તારોમાં આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. અત્યારે 48 વિસ્તારોમાં આવરી લેવામાં આવી છે. વાઘ પરિયોજના કોને કહેવાય? કે વાઘની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકારે 1973 માં જે યોજના બહાર પાડી તે યોજનાને વાઘ પરિયોજના કહેવામાં આવે છે. લખો અહીંયા દેશમાં વાઘની ઘટતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે
સરકારે જે યોજના 1973 માં બહાર પાડી તે યોજનાને વાઘ પરિયોજના કહે છે. વાઘની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં એટલે કે કાબૂમાં લાવવા માટે એની સંખ્યામાં વધારો કરવા માટે સરકારે યોજના બહાર પાડી છે. દેશમાં જે વાઘની સંખ્યા ઘટી રહી હતી એ વાઘની સંખ્યામાં વધારો કરવા માટે, નિયંત્રણમાં લાવવા કે કાબૂમાં લાવવા માટે 1973 માં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. એવી જ રીતે સિંહ પરિયોજના સેમ છે. અહીંયા વાઘની ઘટતી જતી સંખ્યા છે એની જગ્યાએ તમારે સિંહની ઘટતી જતી સંખ્યા લખી દો. દેશમાં સિંહની ઘટતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકારે 1972 માં જે યોજના બનાવી કે બહાર પાડી તેને સિંહ પરિયોજના કહે છે. ચોપડીમાં જે આપેલી છે એના કરતા મેં એકદમ સિમ્પલ અને ઈઝી મેથડમાં લખી છે કે તમે સરળતાથી બોર્ડ પર લખેલી જે વ્યાખ્યાઓ જે છે, સંકલ્પનાઓ જે છે, એક વાઘ પરિયોજના કોને કહેવાય અને સિંહ પરિયોજના કોને કહેવાય. ટોપિક તમે જુઓ વન્યજીવ સંરક્ષણ માટેના પગલાં, એમાં તમારે આ બંને વ્યાખ્યાઓ, આ બંને સંકલ્પનાઓ વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના પરીક્ષામાં પૂછાય તો તમારે બંને લખી દેવાનું છે. એક એક પૂછાય તો તમને જે પૂછાય એ લખવાનું છે. જો આપણો ટોપિક લખવાનો થાય તો તમારે બંને લખવાનું છે. ફરીથી એક વખત જો ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે આ સિમ્પલ મેથડથી તૈયાર કરીને પણ લખી શકો છો. ટેક્સ્ટ બુકમાંથી પણ તો જો તમે લખ્યું હોય તેમાંથી બી લખી શકો છો. અહીંયા તમે સિમ્પલ રીતે યાદ રાખી શકશો. જો બોર્ડ પર ધ્યાન આપો. વાઘ પરિયોજના કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે, નિયંત્રણ એટલે કાબૂમાં લાવવા માટે સરકારે જે યોજના 1973 માં બહાર પાડી જગ્યા એ યોજના બનાવી તેને વાઘ પરિયોજના કહે છે. એ જ રીતે સિંહ પરિયોજના કે દેશમાં સિંહની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકારે 1972 માં જે યોજના બનાવી તેને સિંહ પરિયોજના કહે છે. બંને વ્યાખ્યાઓ છે તમે બોર્ડ પર જોઈને તમારી નોટબુકમાં લખી નાખો. બંને સંકલ્પનાઓ વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના તમારી નોટબુકમાં લખી નાખો. વાઘ પરિયોજના સિંહ પરિયોજના એક વખત ફરીથી બોલી જાઉં છું. જુઓ, વાઘ પરિયોજના દેશમાં વાઘની ઘટતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકારે જે યોજના 1973 માં બનાવી કે બહાર પાડી તે યોજનાને વાઘ પરિયોજના કહે છે. વાઘની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે. આમાં એ જ રીતે સિંહની ઘટતી જતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકારે જે યોજના બનાવી તેને સિંહ પરિયોજના કહેવામાં આવે છે. એટલે કે વન્યજીવ સંરક્ષણ માટેના પગલાં જે છે એમાં તમારે વાઘ પરિયોજના લખવાનું છે અને સિંહ પરિયોજના લખવાની છે. પરીક્ષામાં ખાલી વાઘ પરિયોજના પૂછાય તો ખાલી વાઘ પરિયોજના આપણી છે પ્રમાણે, જો કદાચ સિંહ પરિયોજના પૂછાય તો ખાલી સિંહ પરિયોજના લખવાની છે. ટોટલી પગલાં પૂછાય તો તમારે બંને વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના. તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા જે છે એ તમારું ચેપ્ટર નંબર 18 પૂરું થાય છે. ચેપ્ટર નંબર 18 અહીંયા પૂરું થાય છે. ટોટલી જે ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો એ ટોટલી ટોપિક ધ્યાન રાખજો. જે ટોપિક આપેલા છે બધા ટોપિક તમારે લખવાના છે. તમે જો સ્વાધ્યાયમાં આપેલા જો પ્રશ્નો લખો છો તો તમારે જોવાનું છે કે જો આપણે ટોપિકમાં જો તમે પ્રશ્ન લખી નાખ્યો છે તો સ્વાધ્યાય પ્રશ્ન જે આવતો હોય તો લખવાની જરૂર નથી.
રિપીટ ના થાય એને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાયના પ્રશ્નો તમે લખો છો તો ટોપિકમાં જો તમે ટોપિકમાં લખી દીધા હોય તો સ્વાધ્યાયમાં આવતા હોય તો એ લખવાની જરૂર નથી. પણ ઘણા પ્રશ્નો હશે કે જે સ્વાધ્યાયમાં પણ આપેલા નહીં હોય તે ટોપિક લખી નાખવાના છે. સ્વાધ્યાયમાં તો પ્રશ્ન કઈ રીતે પૂછાશે એ રીતે આપેલું છે. આપણે બધા જ ટોપિક આપેલા છે, બધા ટોપિક લખવાના છે. જો તમે સ્વાધ્યાયના પ્રશ્નો બધા લખો છો તો જોઈ લેવાનું છે કે કોઈ ટોપિકનો પ્રશ્ન સ્વાધ્યાયમાં બાકી રહેતો નથી કે બાકી રહે છે એ ખાસ જોઈ લેજો. એને ધ્યાનમાં રાખીને ટૂંકમાં રિપીટ કરવાનું નથી. પ્રશ્ન ટૂંકમાં રિપીટ થવો જોઈએ નહીં. એક જ વખત ધ્યાનમાં રાખીને સ્વાધ્યાયમાં લખવાનું છે. એટલે ટોટલ આપણે જે ટોપિક જોયા એમાં ભારતમાં પ્રાણી ભૌગોલિક પ્રદેશો, વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ, વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત, વન્યજીવો પરના જોખમો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ માટેના પગલાં જેમાં વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર 18 જે છે એ પૂરું થાય છે અને હોમવર્કમાં મેં તમને જેટલા પણ ટોપિક ચલાવ્યા છે એ બધા ટોપિક એટલે કે સ્વાધ્યાય પણ કે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે હોમવર્કમાં તમારે લખવાના છે. અહીંયા તમારું ચેપ્ટર 18 તમારું પૂરું થાય છે. હવે આપણે મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.